જ્યારથી તમે ઓળખાવા લાગ્યા એ પછીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? પેડમેન ઓફ ગુજરાત એટલે ગુજરાતના પેડમેન તરીકે ઓળખ મળે ત્યારે એક જવાબદારી પણ વધી જતી હોય છે. તો જે કામ માટે હું ચાલુ છું એને ઓળખ મળ્યા પછી ઘણી જગ્યાએ સ્થગિત કરવામાં આવતી હોય છે, પણ ના, સ્થગિત નથી કરવી. જીવન પર્યંત આ કામ ચાલુ જ રાખવાનું છે. આ વિષયની વાત કરવી અને પછી સેનેટરી પેડનો ઉપયોગ કરવા સમજાવવું, એ જ મારી મુખ્ય મદદ તો એ જ હતી. જે જર્ની આગળ વધી એ સ્મૂધ તો નહીં રહી હોય. નહીં, એને આપણે ખુલ્લા દિલે વાત કરી નથી શકતા ઘરમાં. એ વાત મારે જાહેરમાં કહેવાની હતી. કોઈ વાર સ્કૂલ હતી તો કોઈ વાર ગામનો ચોરો હતો. સેનેટરી પેડ મફત આપું છું, એકવાર હું આપું છું, પણ એટલા માટે અપાય છે કે એને ઘરમાં એનો ફરીથી પાછો વપરાશ થવાનો ચાલુ થાય કે હવે મારે ખોટા કપડાં કે ગંદા કપડાનો ઉપયોગ નથી કરવો. મારે કે 60 થી 70% જેટલો બદલાવ તમે એક નાનકડી વાત કરીને ગયા છો, પણ આજે હકથી કહી શકીએ છીએ કે બદલાઈ ગયો છે અને અમને આનંદ છે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અંગ્રેજીમાં એવી એક કહેવત છે કે યુ ફિયર સમથિંગ ધેટ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. જે વિષયની તમને સમજણ નથી એનાથી તમે પૂરેપૂરા ગભરાઈ શકો એમ છો. તમે એ જ વસ્તુઓથી ડરશો જે તમને સમજમાં નથી આવતી. તમે જાણતા હશો, તમારી પરિચિત વસ્તુ હશે, એ તમને ક્યારેય કોઈ રીતના હાનિ પહોંચાડી શકશે એ તમે જાણતા નથી. નાના બાળકોની વાત કરીએ તો જે બાળકને ખબર જ નથી કે સાપ ડંખે અથવા સાપના કરડવાથી મને ઝેર આવી શકે છે અને હું મરી શકું છું, એ લોકોને સાપ જોવાથી બિલકુલ ડર લાગતો નથી. અને આપણે આટલા મોટા થઈને પણ એ સાપને કે એવા કોઈ વ્યક્તિને કે વીંછીને કે વસ્તુઓને આપણે જોઈને તરત ગભરાઈ જઈએ છીએ. તો આમ જોવા જઈએ તો કલ્યાણ માટેનું શ્રેષ્ઠ પગલું એ સમજણ છે. જ્યાં સમજદારીથી વાત થશે ત્યાં કલ્યાણ ચોક્કસ થશે. અને આપણા આ સમાજમાં જો સમજણને જ્યાં ત્યાં શેર કરતા હોય એવા જેવા વ્યક્તિઓ છે એ હોય છે શિક્ષકો. તો બસ આજના જ આપણા મહેમાન જે છે એ પણ એક શિક્ષક છે, પણ એ શિક્ષકે એમની સમજ માત્ર શાળા સુધી સીમિત નથી રાખી, પણ ગામડે ગામડે જઈને, ઘરે ઘરે જઈને એવા વસ્તુઓ વિશે જે અઘરો વિષય છે એના વિશે પણ વાત કરીને એમણે એ ટેબુ બ્રેક કર્યા છે અને એમણે એ સમજ આખા જડ મૂળમાં જઈને એના વિશે કામ કર્યું છે. જી હા, હું વાત કરું છું નયન ચત્રારિયાની, જેઓ પાલનપુરની જાણીતી એક શાળાના કલા શિક્ષક છે, પણ આમ ગુજરાતમાં તેઓ ગુજરાતના પેડમેન તરીકે ઓળખવામાં આવે છે. તેમને પ્રસિદ્ધ કરેલા સોશિયલ એક્ટિવિસ્ટનો પણ મળ્યો છે અને હાલ જ તેમને બેસ્ટ ટીચરનો પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો ચાલો એમની આ સેવા યાત્રાની જર્નીમાં આપણે જોડાઈ જઈએ અને એમની સાથેની વાતચીત શરૂ કરીએ. નમસ્તે સર. નમસ્કાર. નમસ્તે. તમે સૌથી પહેલાં તો વિચાર ક્યાંથી આવ્યો તમને કે આ વિષય પર કરવું છે? કોઈ એવો ફેમિલી ઇન્સિડન્ટ હતો? તમે વોટ વોઝ યોર ઇન્સ્પિરેશન કે તમારે હવે લોકો માટે કંઈ કરવું છે? સ્કૂલમાં ટીચર છું એટલે શિક્ષક તરીકે તો હું સ્કૂલમાં ઘણું બધું જોતો હતો એમ, પણ જ્યારે પણ સ્કૂલમાં ભણાવું હું, મારો વિષય મનોરંજન જેવો છે, એટલે કલાનો વિષય છે, ડ્રોઈંગ, મ્યુઝિક, આ બધો વિષય છે, એટલે વધુ એટેચમેન્ટ બાળકો સાથે રાખું છું એમ. અને દીકરા દીકરી બધા મારા માટે સરખા છે, એ પ્રમાણે હું અલગ અલગ એક્ટિવિટીઝ કરાવું એમ. પણ જ્યારે વર્ગોમાં એક્ટિવિટીઝ થાય ત્યારે આજે હું 6 to 8માં લેક્ચર લેતો હોય, જ્યારે મારો પીરિયડ્સમાં, ત્યારે કોઈ વાર એવું પણ બન્યું કે કોઈ છોકરી રડવા માંડે અને કંઈક એમ કે છે સર પેટમાં દુખે છે, ત્યારે એ પોતે નથી કે પણ એની ફ્રેન્ડ હોય એ કહેવા આવે છે સર એને પેટમાં દુખે છે, હું લઈ જાઉં? કીધું હા લઈ જા. બસ પછી એ જ્યારે લઈ ગયા પછીની પ્રવૃત્તિમાં મને ખબર નથી ક્યાં ગઈ છે, પણ જ્યારે રિસેસ પડે એટલે સ્ટાફ રૂમમાં જ્યારે ભેગા થઈએ ત્યારે વાત થાય કે એક છોકરી હતી, એને આવું થયું હતું, નયનભાઈના ક્લાસમાં હતી એમ, કે એ વખતે નયનભાઈનો ક્લાસ હતો ને પછી એ મારી જોડે આવી હતી ને મેં એને આ રીતે કામ કર્યું ને પછી આ રીતે એને સમજાઈ અને પછી એને ઘેર મોકલી છે મેં એમ. પછી એ વાત થઈ, એ વાત તો મગજમાં ક્લિક થઈ મને એમ. એ વાત પણ ગોળ ગોળ જ થતી હોય, જનરલી ખુલ્લા દિલે ન થાય એમ. પણ પછી આ વિષય ઉપર ઘણા સમય પહેલાં 6-1 વર્ષ પહેલાં હું શોર્ટ ફિલ્મ બનાવું છું, તો એ વખતે એક શોર્ટ ફિલ્મ બનાવવાની થઈ અને એ પણ વિષય તો આ રહ્યો જ વિષય કે સેનેટરી પેડનો ઉપયોગ થાય માસિક ધર્મ વિશેની. તો એ વખતે ગોધરાના એક ગાયનેકોલોજી ડૉક્ટર સુજાત વલી સાથે સંપર્કમાં આવ્યા અને એમણે બધી આખી એના થીસીસ વગેરે મને મોકલ્યા, એમ આખા ગૂગલના લિંક્સ મોકલ્યા, બધી એના વિશેની સમજ મોકલી કે મેન્સ્ટ્રુએશનમાં આવું બધું થાય છે અને એના વિશે તમે એક શોર્ટ ફિલ્મ બનાવો.
અને એના ઉપર મેં બનાવી, અને એ પણ પાછી સ્કૂલ ઉપરની જ બનાવી, વિદ્યાર્થીનીઓ ઉપર જ. એ વિશે ફરી પાછો ક્લિક થયો, અને પછી એકવાર ઇવેન્ટના પ્રોગ્રામમાંથી વળતી વખતે હું બાલારામ પેલેસથી રિટર્ન આવતો, ત્યારે વચ્ચે ગામડા આવે છે. તો ગામડામાંથી નર્સરી એટલે કે બહુ જંગલ જેવું હોય એ ભાગ આખો, અને એમાંથી નીકળી શકાય આપણે જનરલ. એ નીકળતો હતો, અને એક મમ્મી ખરાબ બપોરે એની દીકરીને આમ લઈ અને આમ રીતસર ગુસ્સાથી જતી, પાછળથી મેં જોયેલું, મને આગળ તો પછી વાત યાદ આવી, પણ એ લઈને જતી હતી. એટલે જનરલ આપણે ટીચર હોય એટલે પૂછીએ કે કેમ બેન તમે મારો છોકરીને કે લડો છે, આમ ધીમે ધીમે લઈ જાઓ, શાંતિથી, લેસન નહીં લાવ્યો કદાચ. પણ એ બેને મને આમ તિરસ્કારથી વાત કરી મારી જોડે, એમ કે તમને શું થાય છે, તમને શું પ્રોબ્લેમ, તમે જાઓ ને ક્યાંયથી, એટલે દેશી ભાષામાં વાત કરી. તો હું થંભી પણ ગયો, કારણ કે કોઈ અજાણ્યો વ્યક્તિ આપણને જ્યારે આવું કહેતું હોય ત્યારે થોડું દુઃખ પણ થાય. હું ત્યાં મારું બાઇક ઊભું રાખ્યું, અને એ બંનેને આમ જતા જોઈએ, પાછી તો મારે કંઈ કરવાનું હતું જ નહીં, હું જોઈ જ રહ્યો એમ. પણ જ્યારે જતા જતા પાછળથી હું જોયું, ત્યારે એ દીકરીની પાછળનો ભાગ જે મેં જોયો ને, અને એ ભાગ જ્યારે એ લોહી જેને કહેવાય છે, એ છેક પગ સુધી ખરડાયેલું, એના ચપ્પલ હતા ગામડામાં, તો એ ચપ્પલ સુધીનું બધું બગડેલું, ને એ મમ્મી એને એ રીતે ખેંચીને લઈ જતા હતા ને, એ ભાગ હૃદયને ટચ થઈ ગયો બસ. અને એ મગજમાં કંઈ ક્લિક થયું, પછી મને ઘેર આવ્યા પછી જપ ના થઈ એમ, અને સીધું વાઈફ જોડે વાત કરી. તો એમ થયું કે ના, ખરેખર આ દીકરી જ્યારે આવા ગામડામાંથી આવે છે અને આવી તકલીફ છે, તો કદાચ મમ્મીએ કીધું હોત તો કદાચ એને તકલીફ ના પડતી એમ. અને પછી મેં તરત જ કંઈક નવું કરવું છે એના માટે થઈ, અને ઘણા બધા ગાયનેકોલોજીસ્ટ એમની પાસે મળ્યો, અને એમની પાસે જઈને એના વિશેનું નોલેજ લેવાનું ફરીથી ચાલુ કર્યું. મેં પૂછ્યું એમને કે શું કરી શકાય, તો એ લોકોએ મને સલાહ આપી. ગામડામાં મોટા ભાગે છે કે રૂમાલ કે ગંદા કપડાં ગમે તેનો ઉપયોગ કરતા હોય છે, તો સેનેટરી પેડ આપી શકાય એમને, અને એના વિશે સમજ આપી શકાય એમ. પછી એના વિશેના થોડા થીસીસ વાંચ્યા, અને પછી એક જર્નીની શરૂઆત થઈ એમ. અને બનાસકાંઠાથી હું આવું છું પાલનપુરથી, એટલે આબુ રોડથી આ બાજુ અમીરગઢ ગામ છે, અને ત્યાંથી ઝાંઝરવા પ્રાથમિક શાળા છે, ત્યાંથી મેં એક શરૂઆત કરી એમ. અને અંતરિયાળ ગામ હતું, બહુ અંતરિયાળ ગામ, અને ત્યાંના લોકો, સમાજ, આજે સમાજ, દરેક સમાજ ભલે આગળ આવતો હોય, પણ ક્યાંક ને ક્યાંક પાછળ તો છે જ એમ. અને એ અમુક રૂઢિગત પરંપરાઓથી પાછળ છે. તો રૂઢિચુસ્ત પરંપરાઓમાં એ સમાજ મને લાગ્યો એ વખતે ગામનો, અને ત્યાં દીકરીઓને બેસાડેલી. પહેલી જ વાર મારું લેક્ચર હતું એ વખતે સમજાવટ માટે. હું મારા થેલામાં પેડ લઈને ગયેલો, અને કેમ કે મારે મોટો થેલો લઈને જવું પડે એવું તો મેં સંખ્યા માગી હતી એટલા માટે. અને હું દરેક જગ્યાએ જતો, એટલે આમ પહેલાં જવું એટલે મારે છોકરીઓને આપીશ તો સમજે નહીં સમજે, કારણ કે મારે 5 થી 8 ધોરણની દીકરીઓને જ બેસાડવાની હતી એમ. નાની દીકરીઓની બહુ જરૂર નથી, પણ સાથે મેં એમ કહ્યું કે મારે મમ્મી, એની દાદી, અથવા તો એની સાથે ફિમેલમાં જે રિલેટિવ એમને રાખજો, પુરુષ નહીં આવે તો ચાલશે હાલ પૂરતા, કારણ કે પુરુષ ઘણીવાર ન આવે, કારણ કે મોટાભાગે રોજગારમાં વ્યસ્ત હોય અથવા તો કામમાં વ્યસ્ત હોય. એટલે મારે નક્કી જ હતું કે હું આવું બોલાય, અને એ ગામથી શરૂઆત થઈ, અને એ ગામનો અનુભવ જબરજસ્ત રહ્યો મને એમ. મનમાં ડર હતી એમ, કારણ કે સામે જે બેઠેલા ને એમાં પાછળ એમના બધા જે ગામડું હોય, એટલે ખેતરમાંથી કામ કરીને બપોરનો સમય હતો, 2:30 વાગેલા, અને એ સમયે બધા ફ્રી હતા. એ વખતે આઈને પાછળ ઉભા રહેલા પાછા, એટલે થોડું મનમાં ડર થાય કે હું વાત કરીશ તો એની અસર શું આવશે સામે, કદાચ કોઈ ગુસ્સે થશે તો. પણ એ પહેલો દિવસ હતો, તો મારી સાથે શિક્ષકો પણ હતા. એ શિક્ષક મિત્રો અને આચાર્યનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે મને શરૂઆત કરાવી આપી એમ. અને એ દિવસથી કોન્ફિડન્સ આવ્યો કે ના, હવે હું કરી શકીશ આ રીતે, હવે મને ટેન્શન નથી, બસ. પછી ગાડી નીકળી પડી એમ. એટલે પહેલું રિએક્શન તમને જે મળ્યું એ હતું શું? એટલે કુતૂહલ હતું કે આવકાર્યું હતું, એ અમને શેર કરી શકો? આવકારવું બહુ, કોઈ પણ વસ્તુ પહેલી વાર જ્યારે થતી હોય ત્યારે એને આવકાર ન પણ મળે. અને આ બહુ એકદમ સંવેદનાત્મક, એટલે કે સેન્સિટિવ સબ્જેક્ટ હતો, અને સ્ત્રીઓની વાત હતી, મહિલાઓની, દીકરીઓની વાત હતી. અને એમાં હું વાત પુરુષ તરીકે દીકરીઓની જ્યારે વાત કરવાનો હોય ત્યારે મનમાં ડર હોય, અને જ્યારે વાત કરીને ત્યારે ઘણાના ચહેરા આમ, છોકરીઓ આમ શરમાતી હતી, નીચું નાખીને બેઠેલી, જમીન ખોતરે જતી હતી. કેટલીક સ્ત્રીઓ બેઠેલી એકબીજા સાથે આમ વાત ગુપ્તગુ કરવા માંડી એમ, અને કેટલાકે મોઢા ફેરવી દીધેલા, જોકે ઘૂંઘટ હતા છતાં પણ મોઢા ફેરવી નાખેલા એમ. અને 1-2 પુરુષોના રિએક્શન ચહેરા ઉપરથી ખબર પડતી હતી કે ના, આ ભાવ બદલાઈ ગયો છે એમ. પણ છતાં પણ એ આમ જનરલ મેં વિચાર કરેલો કે હું પોણો કલાક ખેંચીશ એમ, અને મેં 20 થી 25 મિનિટમાં લેક્ચર પૂરું કર્યું હતું એમ. મને એમ હતું મારે પૂરું કર્યું. પછી મેં જ્યારે સેનેટરી પેડ આપ્યા ત્યારે એમણે અડવાનો ઇનકાર કરેલો એમ, હા, કે નહીં પકડી એમ. પણ એ વખતે એ શિક્ષકોએ સરસ મજાની વાત કરી, અને પછી બધાને પકડાવ્યા, અને પહેલો ફોટો એ મેં લીધો એમ, કે એક યાદગીરી માટે થઈને. પછી મારી આ ગાડી આગળ ચાલતી ગઈ, અને એમાં પછી શરૂમાં ફોટો 1-2 લેતા ગયા, પછી ફોટોગ્રાફી બંધ કરી નાખી, વિડીયોગ્રાફી બંધ કરી નાખી.
કારણ કે કોઈને ગમે કોઈને ન ગમે, સોશિયલ મીડિયામાં જશે, કોઈને એમ લાગશે કે ના તમે ખોટું કર્યું, પછી મેં એ બંધ કરી નાખ્યું એમ. પણ કામ સતત ચાલુ રાખ્યું એમ. હા, ચોક્કસ કામ તમારું આગળ વધી રહ્યું છે, તમે હવે પ્રોગ્રેસ કરી રહ્યા છો બેશક, પણ જેમ તમે કીધું એમ વિચાર આવી ગયો, પહેલો ટ્રાય થઈ ગયો, પછી જે જર્ની આગળ વધી એ સ્મૂધ તો નહીં રહી હોય, નહીં. એમાં પણ ક્યારેક કોઈક અડચણ, ઓબ્સ્ટેકલ ક્યારેક નહીં, ઘણી વાર આવી, કારણ કે મેં 550 ઉપર ગામડાઓ ફર્યો છું, એટલે એમાં ઘણા સમાજો, અલગ અલગ સમાજ, તુંડે મતી ભિન્ના, એવી રીતે અલગ અલગ સમાજ, અલગ વાતો હોય. અને વાત મેં અગાઉ કહ્યું પ્રમાણે કે છોકરીઓની, સ્ત્રીઓની, મહિલાઓની વાત હતી, અને ગુપ્ત બાબત જ કહી શકાય, જેને આપણે ખુલ્લા દિલે વાત કરી નથી શકતા ઘરમાં. એ વાત મારે જાહેરમાં કહેવાની હતી. કોઈ વાર સ્કૂલ હતી તો કોઈ વાર ગામનો ચોરો હતો, કોઈ વાર સરપંચનો જે નાનકડો કોમ્યુનિટી હોલ હોય એ હતું, કોઈ વાર કોઈ ખેતર પણ હતું. તો આવા અલગ અલગ જગ્યાઓ ઉપર મેં વાત કરી છે. ત્યારે ઘણા લોકોએ આમ ધિક્કારથી વાત કરી છે મારી સાથે, અને અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો છે મારી સાથે. અને મને આજે પણ યાદ આવે છે, ગામનું નામ નહીં લઉં, કે એ ગામના લોકોએ મને મારવા પણ લીધેલો એમ, આજે પણ મને યાદ છે. પણ એ સરપંચે મારો બચાવ કરેલો ને એમણે કહેલું કે વાત એ એમના માટે નથી, આ એ તમારી દીકરીઓ માટે થઈને આવ્યા છે, એક સાચી સમજ આપવા માટે આવ્યા છે. અને કેટલીક ગામોની બહેનોએ પણ આમ ગંદા શબ્દો મારા માટે ઉપયોગ કરેલો એ વખતે. હું જેમના માટે થઈને આવ્યો તો એમણે પણ મને આવા શબ્દોનો ઉપયોગ કરી અને હતાશ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન તો કરી જ નાખ્યો છે, એમાં કંઈ બાકી નથી એમ. પણ છતાંય કે આમ મનમાં હતું કે ના મારે કરવું તો છે જ બસ એમ, જુસ્સો લઈને ચાલ્યો. ઘરમાંથી પણ સપોર્ટ મળતો હતો, એટલે ટેન્શન નહોતું કે ના કરીશ, જે થાય, શું થશે વધુ. જેમ તમે કીધું કે ઓબ્સ્ટેકલ આયા છે અને ફિમેલોએ જ તમને કર્યું હતું ને કે ઓબ્સ્ટેકલને ના તો સારો એક્સપિરિયન્સ રહ્યો, ત્યારે ઓન ધ કોન્ટ્રેરી એવું પણ રહ્યું હશે ને ક્યારેક કે કોઈકને બહુ જ મદદ થઈ હોય, તો એવો કોઈ એક્સપિરિયન્સ અમને તમે શેર કરી શકો? હા, આમાં મદદની વાત કરીએ તો હકીકતમાં હું જે વાત કરું છું આ વિષયની વાત કરવી અને પછી સેનેટરી પેડનો ઉપયોગ કરવા સમજાવવું, એ જ મારી મુખ્ય મદદ તો એ જ હતી. સેનેટરી પેડ મફત આપું છું, એકવાર હું આપું છું, પણ એટલા માટે અપાય છે કે એને ઘરમાં એનો ફરીથી પાછો વપરાશ થવાનો ચાલુ થાય, કે હવે મારે ખોટા કપડાં કે ગંદા કપડાનો ઉપયોગ નથી કરવો, મારે હવે સેનેટરી પેડ લાવવા છે. આ ઉપયોગ એક પ્રણાલી શરૂ થાય એવી જ મારી ઈચ્છા હતી એમ. અને એ ધીમે ધીમે જે ગામડાઓ ફરતો ગયો ત્યાં ફીડબેક પણ લેતો ગયો છું સમય જતાં વચ્ચે પણ. અને ત્યાં ટીચર, ત્યાંના સરપંચ, અને એમણે જણાવ્યું પણ ખરી કે 60 થી 70% જેટલો બદલાવ તમે એક નાનકડી વાત કરીને ગયા છો, પણ આજે હકથી કહી શકીએ છીએ કે બદલાઈ ગયો છે, અને અમને આનંદ છે એમ. એ સરપંચ, એ શિક્ષક મિત્રો અને જે આંગણવાડીની કેટલીક બહેનો પણ છે, સખી કાર્યકરો છે, એમણે પણ પોઝિટિવ રિસ્પોન્સ મને આપ્યા છે એમ. ફીડબેક લેવા માટે જ્યારે મેં પ્રયત્ન કર્યો ત્યારે એમ. સરસ. અને હજી આગળ વધે એવી ચોક્કસ તમને અમે વિશેષ આપીએ છીએ. પણ કન્સિડરિંગ કે સમાજમાં તો મેન્સ્ટ્રુઅલ હાઇજીનને લઈને જે ટેબુઝ છે અને જેની સામે તમે ઓલરેડી સમાજ સાથે લડવું એ એક વસ્તુ છે, પણ એ જેમ તમે કહ્યું એમ કે ઘરેથી સપોર્ટ હતો, તો એ ઘરનો સપોર્ટ બહુ અગત્યનો હોય જ્યારે તમે આખા સમાજ સામે લિટરલી લડવા જ જઈ રહ્યા છો. અને આ વાત એવી નથી કે તમે રણમાં જાઓ છો કે ફાઇટિંગ છે કે કંઈ ગન્સ વોર્સ એવું કશું જ નથી. આ ખાલી એવું છે કે કોઈક આપણને કંઈક સંભળાઈ દેશે. અને આખા આપણે ઇન્ડિયામાં તો મેઇન પ્રોબ્લેમ એ જ છે ક્યાં કહેંગે લોગ વાળું. તો એ ક્યાં કહેંગે લોગ વાળો પ્રોબ્લેમ તમારા ઘરવાળાઓએ કેવી રીતના ટેકલ કર્યો અને કઈ રીતના એમનો સપોર્ટ તમને મળ્યો? જી ચોક્કસ. ઘરવાળાની વાત કરું, મારી વાઈફ અને મારો દીકરો કુમાર. મારી વાઈફનું નામ મધુ છે, દીકરાનું નામ કુમાર છે. તો ઘરમાં જ્યારે હતાશ થયો ને, જ્યારે ત્યાંથી આમ આવું એટલે આમ બેસી જવું થોડીક વાર માટે આમ, એટલે ખબર પડી જાય કે હા કંઈક લોચો થયો છે આજે એમ. એટલે એ ટેન્શન મગજ ઉપર હોય ને ત્યારે પછી મારે વાત તો કરવી જ પડે કે આવું થયું હતું એમ. ત્યારે એણે કહ્યું કે કદાચ આ હાલનો જે સમાજ છે એ હજી સુધી રૂઢિગત પરંપરાઓ પકડી રાખી છે. સમાજ તમને કદાચ જલ્દી એક્સેપ્ટ નહીં કરે, પણ નહીં, તમે ચિંતા ના કરો, આવનારો સમય કદાચ એવો હશે કે કદાચ આવનારો લાંબો સમય તમને લાંબા સમય પણ આમાં સફળતા મળશે, પણ તમે આત્મવિશ્વાસ ના ગુમાવતા, અમે તમારી સાથે છીએ ને એમ કે.
ઓહો. અને જ્યારે આનું પેકિંગ કરવાની વાત આવે ને ત્યારે મને મારી વાઈફ અને મારો બાબો સંજય છે ને કુમારી બંને હેલ્પ કરે છે એમાં. પેકિંગ એ લોકો જ કરે છે એમ કે હું 7 પેડ જે આવે છે ને એ પેકિંગ કરાવું છું, હું એક સાથે બધા લાવું છું અને એ પેકિંગ એ લોકો જ બંને સંભાળે છે એમ અને તૈયાર કરી નાખી એની અલગ અલગ થેલી પેકિંગ પણ એ જાતે કરી નાખે છે એમ. એટલે મને એમનો બેક સપોર્ટ બહુ સરસ છે કારણ કે પ્રોત્સાહન જ્યારે મળે ને પછી તો ગમે તેવી દુનિયા સામે કોઈ પણ બીજું આપણને નિગ્લેક્ટ કરશે ને તો એ વાંધો નથી કે આપણને હતાશ કરશે ને તો પણ એ આપણી પાસે પડછાયો છે કે ના એમણે કહ્યું હતું ને, વાઈફે કહ્યું છે કે ટેન્શન નહીં, એ તો કારણ કે પોતે સ્ત્રી છે, એણે અનુભવ્યું છે અને એણે મને કહ્યું કે તમે ચિંતા ના કરતા, સમાજ પણ કહેશે, સ્ત્રીઓ પણ કહેશે અને ગમે તે વ્યક્તિ કહી જાય પણ તમારે કામ ચાલુ રાખજો, બસ થાકવું નથી આપણે એમ. જી. અને તમે વધી રહ્યા છો આગળ અને હજી તમારો પ્રોગ્રેસ થઈ રહ્યો છે આ એક સેવા જેવું કાર્ય છે એમાં. તો ખાલી અમે તમારી પ્રોસેસ જણાવી શકો કે કઈ રીતના તમારી સિસ્ટમ શું છે? હાલ તો તમે એકલા જ ગામડે ગામડે જઈને એકલો જ જાઉં છું. તો એ પ્રોસેસ કેવી છે કે કઈ રીતના તમે એને ડિવાઈડ કરેલી છે? આમાં એવું છે કે હું શિક્ષક છું સ્કૂલમાં, એટલે મારી મોર્નિંગ સ્કૂલ હોય છે, બપોરે હું ફ્રી થઈ જાઉં છું 12:30 થી 1 વચ્ચે. એટલે આમ રોજ હું 1:30 વાગ્યા પછી કન્ટિન્યુ આમ ફ્રી હોઉં છું. સાંજે મારા પ્રોગ્રામ્સ વગેરે હોય, ક્યાંક ન પણ હોય એમ. તો એ સમય જે મને મળે છે ને એ સમયનો મારે ઉપયોગ કરવા માટે નક્કી કરી નાખ્યું મેં પહેલું તો. અને પછી નજીકના જેટલા ગામડાઓ હતા ને પહેલાં મારે નજીક તો પહોંચવું પડે ને, પહેલાં હું દૂર પહોંચ્યું, નજીક તો બાકી જ રહી ગયું એમ. એટલે પહેલાં મેં પાલનપુર તાલુકાના આસપાસના જે ગામડાઓ છે ને ત્યાં સરપંચ પહેલાં પકડું કાં તો કોઈ પણ શિક્ષક, સ્કૂલના શિક્ષક હોય ક્યાંક ને ક્યાંક છેડા અડતા હોય, શિક્ષકને વાત કરીએ કે તમારી શાળામાં મારે કરવું છે, કદાચ કોઈ શાળામાં પરમિશન ન મળે તો હું એમની પાસેથી સરપંચનો નંબર લઈ લઉં એમ અને સરપંચને વાત કરું કે મારે આવો એક કાર્યક્રમ કરવો છે અને અવેરનેસ આવી છે એમ. અને હાલ મેં આટલા ગામડા ફર્યો છું ને એમાં મોટાભાગે જે સરપંચ છે એ ફિમેલ સરપંચ મને મળ્યા છે ઘણા બધા એમ. અને એમાં મારે વાત એમના મિસ્ટર જોડે જ કરવાની આવી છે પણ છતાં પણ એમણે સ્વીકાર્યું કે વાંધો નહીં, મારી વાઈફ સરપંચ છે પણ હું સંભાળી લખીશ તમને એમ કે તમે આવો અને વાત તમે છોકરીઓ માટે થઈને દીકરીઓ માટે કરવા માંગો છો તો હું તમારા માટે થઈને જેટલી પણ મારાથી શક્ય બને એટલી છોકરીઓ અને ગામની મહિલાઓ, દાદી, વડીલ જેટલા પણ છે બધાને ભેગા કરી નાખીશ. પછી હું એમનો સમય નક્કી કરું. જનરલી હું બપોરનો સમય પકડું છું કાં તો રાતનો સમય એમ. બપોરે એવું હોય છે કે 2 વાગ્યાથી લઈ અને 4, 4:30 સુધીનો સમય એમાં એમને આરામ હોય કે ખેતરથી બપોરે આવી જાય, જમીન ફ્રી થઈ જાય, પછી એ લોકો 5 વાગ્યા પછી દૂધ દોવા, જે ભેંસને દોવાની કે એ બધું કામ હોય ને ખેતરનું કામ એ ચાલુ થાય અને રાત્રે ફેર. આ 2 સમયગાળાનો હું ઉપયોગ કરું, એમનો સમય લઈ અને હું પહોંચું છું ત્યાં આગળ. અને મારી સમજાવવાની પદ્ધતિ જે છે હું જનરલ આમ ઓડિયન્સ સાથે કનેક્ટિંગ વધારે રહું, જેમ મારા પ્રોગ્રામ એવા હોય એટલા માટે. એટલે એ બધાને સમજીને થોડા જ્ઞાન સાથે ગમત પણ મળતું રહે. દાદી બેઠા હોય તો એમની સાથે બેસી પણ જવું એમ, અને બેન બેઠા હોય તો પગે લાગીને વાત પણ શરૂ કરું એમ. અને દીકરીઓ તો મારી જ છે કારણ કે એ દીકરીઓ વચ્ચે જ હું રહું છું સ્કૂલમાં, એટલે એ વાત હું નજાકતથી હું એમની વચ્ચે આપું. જેમ કે કેપ્સ્યુલ કડવી હોય છે પણ જો તમને એને નાના હતા ત્યારે ખબર છે કે ખાંડમાં આમ દળીને પછી આપણે આમ આપી દેતા હતા ને, બસ એ રીતે મજાક મસ્તી કરતા કરતા હું વાતને લાવું છું. તરત હું વાત ન કરી શકું કારણ કે જ્યારે હું વાત કરવા માટે પરમિશન લઉં છું ત્યારે પણ કહું છું કે તમે ભૂલે ચૂકીએ પણ એમ ના કહેતા કે હું સેનેટરી પેડ માટે કે માસિક ધર્મ માટે વાત કરવા આવું છું, નહીં તો કદાચ મને આનો સપોર્ટ નહીં મળે. એ હું છુપાવું છું. હું આજે પણ કહું છું, સ્વીકારું છું, ના પાડું છું, તમે કહેતા નહીં. અને છતાં પણ ભેગા કરવામાં કે એક બહારથી સાહેબ આવવાના છે, ગામડામાંથી એવું હોય કોઈ પણ વ્યક્તિ આવે સાહેબ આવે છે અને મજા આવશે, કંઈક વાતો કરશે. અને હું કહું છું કે તમે તારે એમ કહેજો કે કંઈક તમને મનોરંજન કરાવશે. હું કરાવું છું, મિમિક્રી કરું, મજાક મસ્તી કરું, પછી કોઈ વાર સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા હોય તો ગીતો ગાઈને એમને એન્જોયમેન્ટ કરાવડાવું, કેટલીક ગેમ્સ રમાડું છું એમને, એટલે મજા આવે. અને પછી ધીમે મેરીને મારી વાત શરૂ કરું એટલે મારું 1.5 કલાક સુધીનો મારો કાર્યક્રમ સરસ મજાનો થઈ જાય. પછી છેલ્લે સેનેટરી પેડ આપું, બસ. પછી એમના અનુભવોની વાત કરીએ, કેટલીક જગ્યાએ અનુભવ મળ્યા, કેટલીક જગ્યાએ જે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે હું તરત પતાવીને તરત જલ્દી નીકળવાનો આગ્રહ રાખું છું એમ. પછી ફોન કરીને હું લઉં છું પાછો માહિતી કે તમે આના વિશે શું હવે ફીડબેક કેવો રહે છે તમને, મને જરા જણાવજો ને. એટલે અઠવાડિયા પછી જ હું ફોન કરું ત્યારે મળે છે મને રિસ્પોન્સ એમ કે નેક્સ્ટ ટાઈમ ફરીથી તમને બોલાવશું એમ. જી, ખૂબ સરસ. આ પ્રોસેસથી જે તમે ગુજરાતના પેડમેન કહેવાય છે એ સાથે સાથે મનોરંજન પણ આપે છે, એટલે પરફેક્ટ મિક્સચર છે ટેબુ બ્રેક કરવા માટે. તો ખૂબ સરસ. આના વિશે આપણે હજી વાત કરીશું પણ મિત્રો હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના પેડમેન સાથે નયન ચતરારિયા જોડે. એમની સાથેની વાતચીત આપણે ફરીથી કન્ટિન્યુ કરીશું, પણ હાલ વાત શિક્ષકોની ચાલી રહી છે, સમજણની ચાલી રહી છે. તો આ એક સુરતની એક અલગ કિસ્મની સ્કૂલ છે, જ્યાં આગળ એ લોકોએ રવિવારના દિવસે કે રજાના દિવસે સ્પેશિયલ લાઈફ સ્કિલ્સ શીખવવાનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે, જ્યાં બાળકો જ નહીં પણ એમના પેરેન્ટ્સ પણ આવે છે અને સાથે ફેમિલી ટાઈમ તો સ્પેન્ડ કરે જ છે, પણ સાથે એ લોકોને બીજી સ્કિલ્સ શીખવવામાં આવે છે. આ એક બહુ જ સરસ મજાની પહેલ છે. તો ચાલો જોતા આવીએ કે સુરતની આ સ્કૂલમાં શું થઈ રહ્યું છે. જ્યાં શાળાઓ માત્ર વિષય નહીં પણ જીવનની શિક્ષા શીખવે, ત્યાં વિદ્યાર્થી એક સભ્ય નાગરિક બનવાની યાત્રા કરે છે. સુરતની વિદ્યાકુંજ શાળામાં 2024થી શરૂ થયો છે મારી જવાબદારી પ્રોજેક્ટ, જે અંતર્ગત વિદ્યાર્થીઓને રજાના દિવસે ઘરકામમાં મદદ કરવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ માતા પિતાની મીટિંગ કરીને તેઓના રિવ્યૂ પણ લેવામાં આવે છે. જીવનના સાચા મૂલ્યોનું ઘડતર એ જ એની માર્કશીટ બનવી જોઈએ. કેટલાય વિદ્યાર્થીઓ સહેજ પણ કામ પોતે ઘરમાં કરતા નથી, પોતાના કામમાં પણ શરમ આવે છે અને મમ્મીને વધારે પડતું કામ આપે છે. તો એ કામ તમે ના કરી શકો. પહેલી વાત એ કરી, કોઈ પણ કામ નાનું નથી, કોઈ પણ કામ કરવામાં શરમ ના આવવી જોઈએ. સાથે સાથે કન્સેપ્ટ બીજો પણ મૂક્યો છે, દર મહિનામાં એક દિવસ અમારા જે સેવક બહેનો છે એમને અમે રજા આપીએ અને તે દિવસે તમામ સાફ સફાઈ અમે જાતે કરીએ છીએ. મારી શાળામાંથી શિક્ષણ આપવામાં આવ્યું છે કે ઘરે મમ્મીને મદદરૂપ થવાનું. હવે મેં કપડાં ગળી વાળું છું, પોતાના ચોપડા જાતે ગોઠવું છું, વાસણ મૂકવામાં મદદ કરું છું, કચરા પોતામાં મદદ કરું છું. છોકરો જાતે કરે છે એ જાતે આત્મનિર્ભર બને છે ને ભવિષ્યમાં એ મોબાઈલની દુનિયાને ગેમ જે રમે છે એનાથી ખાસા છોકરા દૂર રહે છે ને ઘરમાં જે બધા સભ્યો છે એની સાથે કનેક્ટિવિટી એની વધે છે. એની મમ્મીને કામ કરવા લાગે છે, એની બાને કામ કરવા લાગે છે, મને કામ કરવા લાગે છે, એના ચોપડા જાતે મૂકે છે. આખા દિવસ દરમિયાન એનું પરફેક્ટ કરે છે તો એ પોતે આત્મનિર્ભર બને છે. ત્યાંથી ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષણ સિવાય પણ જે બીજી પ્રવૃત્તિઓમાં પણ એમને સારો રસ છે. એવું નથી કે શિક્ષણ જ આપવામાં આવે, બીજી એમને જીવનલક્ષી બાબતો પણ શીખવાડવામાં આવે છે. બધું જ કામ કરે છે. તો આપણે છોકરાઓને શીખવાડ્યું હોય તો એ લોકો આપણે મદદ કરી શકે. મમ્મી વાસણ ધોવે તો એને લૂછીને મૂકું છું. પહેલા હું મારા ચોપડા આમ તેમ મૂકતો, હવે હું એક જગ્યાએ બરાબર મૂકું છું. વાસણ ઘસું, કચરા પોતા કરું ને બધી વસ્તુમાં હેલ્પ કરાવું છું. હમણાં સારો પ્રોજેક્ટ મૂક્યો છે એમને. એ લોકો આટલું કરી લે છે તો અમને એટલો ટાઈમ આરામ મળી જાય. મને પહેલે તો નહીં ગમતું હતું પણ હવે ગમે છે અને મમ્મા પણ ખુશ થાય છે કે ના મારી છોકરી કામ કરે છે. કામમાં મદદ થાય એ છોકરાઓ આવીને કરે છે. નાના નાની જોડે બેસવું, વાતો કરવી, એવું છોકરાઓને બી બહુ એવું સારું ફીલ કરે છે. બાળક નિયમિત દાદા દાદી સાથે બેસતું થાય તે માટે શાળામાં શરૂ કર્યો સંવેદના કાર્યક્રમ, જેમાં બાળકોએ દર મહિને ઓછામાં ઓછો એક દિવસ તેમના દાદા દાદી સાથે વિતાવે છે. વડીલો બાળકોને વાર્તાઓ સંભળાવે છે અને બાળકો તેમની સેવા કરે છે. આમ પરસ્પર એકાત્મ ભાવ કેળવાય છે. સારી રીતે વાતચીત કરે છે. કંઈ પણ જોઈતું મૂકતું હોય તો પણ એ લોકો મને કહે છે. લેસનમાં બી હું એમને કંઈ કહું છું તે લોકો તરત કરવા બેસી જાય છે ને એ લોકો બધી રીતે સારી રીતે કરે છે. અત્યારે એ લોકો છોકરાઓ જાતે કરે ને બહાર જવાનો કઈ વારો આવે તો એ લોકો જાતે કરી શકે એમ. શિક્ષણમાં પણ એ બહુ જ પંચ્યુઅલ બની રહ્યું છે. સ્વચ્છતા પણ રાખે છે. જેમ કે અક્ષર ખરાબ ગમે તેમ લખતા હોય, નોટબુકના પાન વળી જતા હોય તો હવે એ ખૂણા વળતા તમને નહીં દેખાય. એટલી ફેરફાર આવ્યો. એપીજે અબ્દુલ કલામ હોય, ગાંધીજી હોય, સ્વામી વિવેકાનંદ હોય, સરદાર પટેલ હોય, એમનું જીવન ઘડતર આ રીતે જ થયેલું છે. સ્કિલ બેઝ એજ્યુકેશન સાથે મૂલ્ય શિક્ષણ આપવાનો અમારો આ પ્રયત્ન આ વર્ષે સફળ થઈ રહ્યો છે. માતાની થાકેલી પીઠ પાછળ, દાદા દાદીના નિસ્વાર્થ વહાલની વચ્ચે અને પિતાના છુપાયેલા મૌનની અંદર બાળક જ્યારે પોતાની જવાબદારી સ્વ ઈચ્છાએ નિભાવે છે, ત્યાં ઘર એક મંદિર બની જાય છે. અત્યારની મોંઘવારીવાળા સમયમાં ચોક્કસ તમારે લાઈફ સ્કિલ્સ શીખવી જ જોઈએ અને આટલી નાની ઉંમરથી શાળાઓમાં આ કોન્સેપ્ટ હવે જે પ્રચલિત થયો છે એ ચોક્કસ આપણને હેલ્પ કરશે એક સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ હ્યુમન બનાવવા માટે. પછી એ છોકરી હોય કે છોકરો, બહુ જ સરસ પહેલ છે અને આપણે બધા જ લાઈફ સ્કિલ્સ શીખીએ અને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનીએ.
તો ચાલો હવે આપણે વાતચીત શરૂ કરીએ છીએ આપણા ગુજરાતના પેડમેન નયન ચતરારિયા સાથે. તો આપણે હમણાં જ વાત કરી કે તમારી જર્ની આ રીતના ટ્રાન્સફોર્મ થઈ, પણ જ્યારે તમને આ ખિતાબ મળ્યો, જ્યારથી તમે ઓળખાવા લાગ્યા, એ પછીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? પેડમેન ઓફ ગુજરાત એટલે ગુજરાતના પેડમેન તરીકે ઓળખ મળે ત્યારે એક જવાબદારી પણ વધી જતી હોય છે કે ઓળખને જાળવી રાખવાની છે, અને એ ઓળખ કામના કારણે મળી છે. તો જે કામ માટે હું ચાલુ છું એને ઓળખ મળ્યા પછી ઘણી જગ્યાએ સ્થગિત કરવામાં આવતી હોય છે, પણ ના, સ્થગિત નથી કરવી, જીવન પર્યંત આ કામ ચાલુ જ રાખવાનું છું એમ. તો એ કામ ચાલુ રાખવા માટે થઈ અને એ ઓળખને ગૌરવ, ધારો કે હું પાલનપુરથી છું, પાલનપુરની વાત ગુજરાત સુધી આજે નેશનલ સુધી પહોંચી, એનો એક આનંદ છે મને એમ. તો એ વસ્તુ આજે હું ચાલુ રાખું છું, અને આગળના સમયમાં પણ હજી મારે ઘણા બધા ગામડાઓ સુધી પહોંચવાનું છે, હજી ઘણા બધા સમાજ સુધી અને ઘણી બધી દીકરીઓ સુધી મારે પહોંચવાનું, મારું જે ડ્રીમ લઈને ચાલ્યો છું એ મારે પૂરું કરવાનું જ છે એમ કે. ચોક્કસ એ થશે જ. અને હાલ જે તમે જઈ રહ્યા છો ત્યારે ઘણા બધા કિસ્સાઓ એવા પણ બન્યા હશે ક્યારેક અત્યાર સુધીની જર્નીમાં કે કોઈક અજાણ્યા વ્યક્તિએ તમને સપોર્ટ કરી દીધો હોય, બિકોઝ જર્ની જ્યારે સારું અને સાચું કામ શરૂ કરીએ છીએ ત્યારે એમાં લોકો જોડાયા જ કરે છે. ધીમે ધીમે તમને કોઈકનો કોઈક અલગ અલગ સપોર્ટ મળ્યો હશે. તો અજાણ્યા કોઈ વ્યક્તિનો એવો કોઈ ઇન્સિડન્ટ થયો છે જેણે તમને સપોર્ટ કર્યો હોય તમારા આ થોટને? આમાં એવું થયું કે જ્યારે મેં આ શરૂઆત કરી પછી આજથી 3-3.5 વર્ષ પહેલાં, ત્યારે લોકોનું ધ્યાન નહોતું એ વખતે એમ, પણ ધીમે ધીમે માઉથ ટુ માઉથ પબ્લિસિટી પણ થતી હોય ને અમુક જગ્યાએ એમ, તો ત્યાંથી પબ્લિસિટી થઈ અને કેટલાક ગામના વ્યક્તિઓ સુધી પહોંચી, શિક્ષકો સુધી પહોંચી, અને કેટલીક વ્યક્તિઓ સુધી બહાર પહોંચી. ત્યારે ઘણા બધા મિત્રોના ફોન આવવાના શરૂ થયેલા એ વખતે, અને કેટલાક લોકોએ મને કહ્યું પણ ખરી કે અમે કેટલું તમને સપોર્ટ કરી શકીએ. ત્યારે મેં એમને એમ જ કહેલું એ વખતે પણ કે તમને જે ગમે એ એમ, હું એવું કંઈ કહેતો નથી કે તમે મને આટલા જ આપો કે આટલા ન આપો એમ, તમે જે આપશો એ હું સ્વીકારીશ એમ. અને એ મારા માટે તમે નથી આપતા, પણ એ મારી જે દીકરીઓ સુધી હું પહોંચવા માંગુ છું, જે મિશન લઈને ચાલ્યો છું, બસ એ મિશનને સફળતા આપવા માટે થઈ, અને એ મિશનમાં તમારું પણ એક યોગદાન ગણાશે મારા માટે બસ. અને એ દીકરીઓના આજે નહીં તો ભવિષ્યમાં ક્યાંક આશીર્વાદ તમને 100% મળશે એમ. જી બિલકુલ. પણ તમે વાત કરી કે એમનો સપોર્ટ, ફાઇનાન્શિયલ સપોર્ટની વાત કરીએ તો ફંડિંગની વાત કરીએ કે થોટ સુધી તો ઇટ મેક સેન્સ, પણ જ્યારે એ રિયલી ટેન્જિબલ અકાઉન્ટ્સમાં આપણને દેખાય ત્યારે અઘરું પડતું હોય છે. તો તમે તમારા વિચારને આ જે ગામડે ગામડે જઈને સેનિટરી નેપકિન્સ આપો છો, એનું ફંડિંગ તમે કેવી રીતના ભેગું કરો છો અને એ પ્રોસેસ કેવી છે? શરૂઆતમાં મેં જ્યારે શરૂઆત કરીને ત્યારે મેં 40,000 રૂપિયાના પેડ લાવી દીધેલા એક સાથે. અચ્છા. આ પૂરા કરી નાખીશ એમ, એ આશા હતી એમ, મારા જ ખર્ચે લાવેલો એમ. અને એ લાવીને શરૂઆત કરીને મેં અગાઉ કહ્યું ને કે એ પ્રમાણે વાત ફેલાવવા માંડી એમ. ક્યાંક મારા સોશિયલ મીડિયામાં મુકાઈ હોય વર્ષો પહેલાં, 3-4 વર્ષ પહેલાં, અને ત્યાંથી લોકો કોન્ટેક્ટમાં આવતા ગયા. કેટલાક સાથી બધા શિક્ષક મિત્રો પણ આવ્યા, સાથે ફ્રેન્ડ્સ આવ્યા જે અમે ક્લાસમેટ હતા એવા લોકો. તો એ લોકોએ 500 રૂપિયા થી લઈ અને 5,000 સુધીની મને મદદ કરી એમ, એ મિત્રોએ એમ, કે જે ક્લાસમેટ હતા એમ. હું જે વિદ્યામંદિર સ્કૂલમાં ભણ્યું છે એના બધા ક્લાસમેટ હતા ને અમારા બધા, તો એ મિત્રો અમે ગ્રુપમાં, સર્કલમાં ચર્ચા થઈ વોટ્સએપ ગ્રુપોમાં કે નયન આવું કરે છે. તો કેટલાકે બોલ્યા ચાલ્યા વગર સીધો જ સર્ચ કરીને પૂછ્યું કે તારો જીપે નંબર મોકલ ને એમ. એટલે અંદાજ આવી ગયો કે કંઈક હશે, ચલો ને 200-500 આપશે, ચલો ને એને પણ આનંદ થશે એમ. મોકલી નાખે. પછી ખબર પડે કે આ તો બહુ મોટી રકમ આવવાની શરૂ થઈ છે એમ. સાથે સાથે પાલનપુરના ઘણા બધા એવા ડૉક્ટર મિત્રો પણ છે, જેમ કે ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા છે, ડૉક્ટર એકાંત ગુપ્તા, ભૂમિ ગુપ્તા, આવા વ્યક્તિઓ, ડૉક્ટર કેજી ટેલર, ઘણા બધા ડૉક્ટર દિગ્નેશ ભાલેકિયા કે જે ગાયનેક છે, એવા લોકોનો પણ સપોર્ટ મળતો ગયો અને આર્થિક યોગદાન મળ્યું. પછી ધીમે ધીમે વાત ફેલાતી ગઈ એમ. એક બોમ્બેના વંદના સોનેજી છે, પોતે આર્ટિસ્ટ છે, હું ચિત્ર શિક્ષક છું, પોતે ડ્રોઈંગના આર્ટિસ્ટ છે, અને એમને સાથે કનેક્ટિવિટી થઈ અને એમણે શરૂઆત કરી 2100 રૂપિયાથી. અને મને યાદ છે 1.5 વર્ષ ઉપરથી હું કનેક્ટિંગમાં છું, અને એમણે સતત 1.5 વર્ષથી કન્ટિન્યુ જ દર વખતે મને દર મહિને 2100 રૂપિયાનું આજે પણ યોગદાન જીપે દ્વારા આવી જાય છે. એવા ઘણા બધા મિત્રો છે મારા. દીપક કરીને એક મિત્ર છે, દર મહિને મને 1100 રૂપિયા મોકલી નાખે છે. એવા ઘણા બધા મિત્રો છે, અને એ મિત્રો મારી સાથે એટેચ થતા ગયા. એમને ટચ થયું કે ના, કંઈક સારી એક્ટિવિટીઝ છે. અને ઘણી જગ્યાએ એવું થતું કે દાન આપવાથી ક્યાંક કંઈક પ્રોબ્લેમ થશે તો
કાં તો એનો દુરુપયોગ થશે તો, પણ એ લોકોએ રિઝલ્ટ જોયું છે, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ એમણે ક્યાંક તો ચેકિંગ કર્યું છે ને કંઈક, અને એમને ઉત્સાહ વધ્યો છે અને કન્ટિન્યુટી એ પ્રમાણે ચાલી રહી છે. અને મારા જે આવક છે ને એમાંથી હું એન્કરિંગ કરું છું, શિક્ષક છું અને સાથે એન્ટરટેનર તરીકે કામ કરું છું, તો એમાંથી જે અમુક આવક આવે છે એમાંથી 40% રકમ જે મેં એક એકાઉન્ટ બનાવ્યું છે એમાં નાખું છું. અને દર વખતે જ્યારે મારે એમાંથી 51-52 હજાર થાય ને હું 50,000 રૂપિયાના સેનેટરી નેપકિન્સ લાવી દઉં છું. ઓકે, ખૂબ સરસ. અને એકલા હાથે જી આ વિચાર સાથે આ બધું જ મેનેજ કરવું અઘરું છે કે બીકોઝ એમાં કોઝ સારો હોય તો એ થઈ જાય એવું હું પણ માનું છું, પણ એ અત્યારે મેનેજ તમે જાતે જ કરો છો? કરું છું, કેમ કે મને એમ હતું કે શરૂઆતમાં સપોર્ટ મળ્યો છે, હાલ પણ મળે છે, પણ દર વખતે હું કેટલા લોકો સામે હાથ લાંબો કરીશ એમ. એ નેચરલી મને આપશે વાંધો નહીં, પણ હું હાથ લાંબા કરીશ પછી મને આપશે, કાં તો ઘણાને એવું થશે કે મારી પાસે માંગ્યા હશે એમણે. મન ન હોય તો ઘણી વાર આપવું પડતું હોય, પણ ના, એવું નથી કરવું મારે. એ સ્વૈચ્છિક જે લોકો મને આપતા જાય છે એમનું સ્વીકાર કરતો રહું છું, પણ મારે લોકો વધુ સુધી પહોંચવું છે તો હું મારા કાર્યક્રમો વધુ કરી નાખીશ એમ, વધુ કાર્યક્રમો કરતો જઈશ ને એમાંથી ફંડિંગ વધુ ભેગું કરતો ને હજી વધુ ગામડાઓ પૂરા કરતો રહીશ. ગામડાઓ ભલે હું 550 સુધી પહોંચ્યો હોઈશ અત્યાર સુધીમાં, પણ આવનારા સમય હજી મારી પાસે છે. જ્યાં સુધી જીવન પર્યંત મેં વાત કરી પ્રમાણે જ્યાં સુધી જીવ મારા પગ, હાથ અને હૈયું બધું મગજ સાથે કામ કરતું હોય ત્યાં સુધી પહોંચવું છે બસ મારે. વાહ, ચોક્કસ. તો આગળ તમે વધુ છો જ હજી. આમ તમે કહ્યું એમ કે તમે ગામડે જાઓ છો અને કરો છો, તો એક પોઈન્ટ પછી જ્યાં તમે વર્ષોથી હવે કરતા હશો, કોઈ એક ગામમાં સપોઝ આપતા હોય એવું થયું, તો કોઈક એવો અજાણ્યો ગામડાનો પણ એવો અનુભવ થઈ જાય કે હવે એ લોકોને પણ સાથે પરિવાર જેવા સંબંધ થઈ જાય અને હવે એ લોકો પણ એટલા ફ્રેન્ડલી થઈ ગયા હોય તમારી સાથે, એવું કોઈ કિસ્સો એક્સપિરિયન્સ થયો છે? આમ જનરલ એવું છે કે હું એક ગામમાં એક વાર જ જાઉં છું, ખાસ કરીને શરૂઆત કરાવવા જાઉં છું કે દીપ પ્રજ્વલિત કરી નાખો એટલે અજવાળું ફેલાશે એમ. પણ જે દીપ ઓલવાઈને જાય એની હું તકેદારી રાખું છું, કારણ કે જે તે સ્કૂલમાં કાં તો જે તે સરપંચ પાસે ગયો ને એમને ફોન કરીને વાત કરું છું, એ ફીડબેક માટે નહીં પણ એમને પણ કે હવે કેવું રહે છે, સારું છે. તો ઘણી જગ્યાએ એવું પણ કહેવાય કે તમે જે અમને આપીને ગયા હતા, હું એમને તો આપીને આવું છું પાછો, સરપંચ કાં તો સ્કૂલ કે એમને એક મોટો થેલો ભરીને આપીને આવું છું, તો કે એ પૂરા થઈ ગયા છે. તો હું કહું છું કે તમે જ્યારે પણ પાલનપુર આવવાના હોય ત્યારે મને કહેજો, હું તમને પહોંચાડી નાખીશ અને એમને હું પાછા આપું છું પાછા. એટલે એક સફર ચાલુ રહે એમ, એ અજવાળું ચાલુ રહે એમ, કારણ કે હું એક સાથે એક જ ગામમાં હું 10-15 વાર નહીં જાઉં એમ, કારણ કે મારે હજી ઘણી બધી જગ્યાએ જવું છે. એકની એક ગામડામાં જઈશ તો પારિવારિક તો નજીક આવી જઈશ. હા, 1-2 ગામડા એવા છે કે જેમાં 1-2 વાર જવાનું થયું છે એમ, પાલનપુર નજીકના 1-2 ગામડા એવા હતા. તો ત્યાં ગયા ત્યારે જ્યારે વાત મારી પૂરી થાય ને ત્યારે નીકળતી વખતે એ બહેનોએ મને કહ્યું છે કે સાહેબ ઘરે ચાલો ને, આજે તમે ચા પીને જાઓ, નાસ્તો કરીને જાઓ, આ દીકરીએ કે કંઈક તમારા માટે કંઈક બનાવશે, એને હવે રાંધતા પણ આવડે છે એમ, એ તમારા માટે કંઈક બનાવશે, તમે ખાઈને જાઓ ને કે. એટલે કેમ કે સાંજનો સમય હોય ને એટલા માટે મને એમ કહે છે કે સાંજે તમે જમીને જાઓ. બસ આ એક આપણને એમ અંદરથી એમ થાય કે ના બસ હવે હું આ પરિવાર સાથે જોડાઈ ચૂક્યો છું, એ સાંત્વના અંદરથી મળી ગઈ છે મને. અને ગામડાના લોકો આમ એકદમ માયાળુ હોય જ, એટલે એ એમની એ આગતા સ્વાગતા અહીંયા એવું બની શકે હજી શહેરોમાં કે આપણે જઈએ અને કોઈ પાણીએ ના પૂછે, પણ ગામમાં તો એવું ના થાય. એટલે ગામડામાં તો પહોંચી એ વખતેથી જ શરૂ થઈ જતું હોય, સાહેબ પાણી લાવીએ, સાહેબ ચા, તમે બીજો નાસ્તો શું કરશો. બાળકો પણ આવીને પૂછી જાય એમ, કોઈ સ્કૂલમાં તો મોટા ભાગે આવું હોય, તરત જ કોઈ અજાણ્યો આવે સર તરીકે, એટલે એમને આનંદ આવે એમ. રોજ ટીચર તો જે 5 કે 6 ટીચર તો ભણાવે, પણ કોઈક બહારથી આવે એમના માટે એક આનંદોત્સવ થઈ જતો એમ કે કંઈક નવું કરશે એમણે, આમની જોડેથી કંઈક આમ નવું મળશે, એવી તાલાવેલી હોય ને એટલા માટે એમ, એટલે એનો આનંદ થાય છે આજે પણ એમ. અને ફરી વાત કરીએ કે મેન્સ્ટ્રુઅલ હાઇજીન આમ ટેબુ છે, તો અગર આપણે ખાલી એક ઘરનો એક્ઝામ્પલ લઈએ તો કોઈ એક ઘરમાં એને લઈને બહુ બધી ખોટી ઇન્ફોર્મેશન છે, એના લીધે માનસિકતાઓ નથી ખોટી છે, તો એ એક ઘરમાં જો મારે આ બદલાવ લાવવો હોય, આ ટેબુ બ્રેક કરવો હોય, તો કોની જોડે વાત કરવાની, કોણ યોગ્ય માણસ હશે કે જે બદલાવ લાવી શકશે ખરેખર? મમ્મી, કારણ કે મમ્મી જ એની દીકરીને સમજાવી શકશે. મમ્મીથી વધુ કદાચ આ બાબત કોઈ નહીં સમજાવી શકે એમ. પિતા પુરુષ છે,
પુરુષ તરીકે એ પોતે અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે, હું પણ પુરુષ છું, પણ એ પિતા છે અને મમ્મી એક રુજુ હૃદય સાથે છે. અને એ જો એની દીકરીને જો શરૂઆતથી સમજાવે ને, આજે આપણા ખોરાક વધુ પડતા રાસાયણિક ખાતરોના કારણે વધુ પડતા એવા થઈ ગયા છે, જેના કારણે મેન્સીસ પીરિયડ જે 17-18 વર્ષે આવતા હતા ને, આજે 9 અને 10 વર્ષની ઉંમરે દીકરીઓમાં આવે છે, અને એ ખોરાકના કારણે આવે છે. તો જો મમ્મી એ દીકરીને 4થા કે 5મા ધોરણમાં આવતી હોય ને ત્યારે જો સમજાઈ નાખે ને, તો કદાચ એ દીકરીની વ્યથા છે ને એ બહુ કદી લાંબી નહીં ચાલે, કારણ કે દીકરીને સમજાવતા જ નથી એમ. આજે મમ્મી જો કદાચ દીકરીને સમજાવી નાખે ને કે બેટા જો તું હાલ 5માં ભણે છે પણ આવું થશે, એકાંત ખૂણે બેસે, ગમે ત્યાં બેસે, એને સમજાવી જોઈએ કે તને જ્યારે પણ આવું થાય, આ રીતે રક્તસ્રાવ થશે, ત્યારે જરાય ચિંતા ના કરતી, તું તારા શિક્ષિકા બેનનો સંપર્ક કરજે અને તું ચિંતા ના કરતી, હું બેઠી છું, મને ફોન કરાવજો, હું આવીશ તને. બસ સાંત્વન આપવા. પણ ઘણી જગ્યાએ એવું બને છે કે ગામડામાં મોટાભાગે આવું થાય ને ફોન કરાય એટલે સીધા કાં તો લેવા આવી જાય, પછી ઘેર લઈ જાય છે. એટલે ખરેખર ઘેર ન લઈ જવાય એના માટે હું ટીચર છું, એટલે કે એનું જે સ્કૂલનું શૈક્ષણિક કાર્ય ન બગડે ને એ પણ મેં વિચાર્યું છે એમ ખાસ તો, કે એ ન બગડવું જોઈએ. એટલે મમ્મી અને દીકરી બંને જો જાગૃત થઈ જશે ને તો પછી વાંધો જ નહીં. પપ્પાને તો ઓટોમેટિકલી સમજાઈ શકશે મમ્મી. હા, બીકોઝ હું એ જ કહેવાની હતી કે ટેબુ એનો અડધો શ્રેય અથવા અડધો રિસ્પોન્સિબિલિટી એ મેન પર પણ જાય છે. બીકોઝ આજે નથી સમજણ નથી એ વાત સુધી આપણે જો અટકીએ તો એ છે કે હા મમ્મીએ નહોતું કહ્યું અને અત્યારે, પણ એક વખત ચાલુ થઈ જાય મેન્સ્ટ્રુએશન સાયકલ પછી તો એ મમ્મી અને દીકરી માટે રોજિંદી વાત છે, એ નોર્મલ વાત છે. પછી જે ટેબુઝ છે કે જેના કારણે બોલાતું નથી ઘરમાં, એને લઈને જે પણ છે એ બધામાં પુરુષો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. ઇનફેક્ટ એમના કારણે જ આપણે હજી બી અનફોર્ચ્યુનેટલી એક પેટ્રીઆર્કલ સોસાયટીમાં જ રહીએ છીએ. એટલે એમનું કેટલું છે અત્યારે, કોઈ ઘરમાં કોઈ પુરુષ હોય કે જેને ખબર જ ના હોય, એ આપણે કેવી રીતે લઈ શકીએ? બીકોઝ નોર્મલ તો એ થઈ જશે ને, નોર્મલ અથવા બેસ્ટ કેસ સિનેરિયો જોઈએ તો એ હોય કે એને સહજતાથી, જેમ વાગ્યું છે ને બેન્ડેડ લગાવી આવે એવું છે, એવી રીતના ઘરમાં પુરુષો પણ એટલા ઇઝીલી કહી શકે કે ભાઈ હા છોકરીને અત્યારે હવે એ પીરિયડ્સમાં આવી છે, જાઓ પેડ્સ લઈ આવો. એ ટેબુ બ્રેક કરવા માટે તમને શું લાગે છે એ કેવી રીતે થઈ શકે? એમાં જનરલી આપણો એક પુરુષ પ્રધાન સમાજ છે જનરલી એમ, એટલે એ જે વિસંગતતા જે વર્ષોથી આપણે અનુભવી રહ્યા છીએ એ રહેવાની, પણ છતાં પણ મમ્મી જ્યારે દીકરીને સમજાવે છે ને ત્યારે કદાચ હું માનું ત્યાં સુધી રાત્રે સમજાવે ને તો વધુ બેટર રહે છે. કારણ કે રાતના સમયે પિતા પણ હાજર હોય, કદાચ નોકરી હોય, ધંધો હોય, રોજગાર હોય, સાંજના સમયે રાત્રે જ્યારે બધા સાથે બેઠેલા હોય અને એ વખતે જો સમજાવે ને ત્યારે મમ્મી જ કદાચ પપ્પાને વધારે સારી રીતે સમજાઈ શકશે. કદાચ અન્ય વ્યક્તિ કે મારા જેવો વ્યક્તિ પપ્પાને સમજાવવા જશે ને તો બહુ કાઠું પડશે, પણ મમ્મી રુજુ હૃદયના હોય છે. સ્ત્રીઓ, હું જ્યાં જ્યાં ગયો છું સ્ત્રીઓ જ છે સામે, મારી સામે વિષય સ્ત્રીઓનો છે પણ સામે રુજુ હૃદય જ છે. તો એ મમ્મી જો નક્કી કરે કે મારે મારા મિસ્ટરને એટલે કે આ દીકરીના પપ્પાને સમજાવવું છે તો એ સમજાઈ શકશે કે તમે ચિંતા ના કરો, શરમાઓ મત. કોઈ વાર કદાચ હું કામમાં હોય તો તમે પણ દુકાને લઈને મૂકી દેજો, ચિંતા ના કરતા. અને એ કદાચ આવી રીતે હોય તો તમે મગજ ઉપર કોઈ એવો ભાર લઈને ના ફરતા કે દીકરી મને નહીં કહી શકે. દીકરીએ ખરેખર એ રીતે જો મમ્મી સાથે વાતચીત સરસ થતી હશે ને તો પછી પપ્પાને અને દીકરી વચ્ચે અને મમ્મીની દીકરી વચ્ચે જે સેતુ છે ને બહુ સમાન થઈ જશે. જે મારા ઘરમાં છે, મારા ઘરમાં મારો દીકરાને ખબર છે કે મમ્મી આજે મેન્સીસમાં છે એમ કે, એટલે એ સ્વીકારી લીધું છે એણે. અને ઘણીવાર કંઈ કામના કારણે મારે એવું હોય તો એ મને સામેથી કહે પપ્પા આજે મમ્મી નહીં આવે કેમ કે આજે 2 દિવસ એને થોડી તકલીફ પડશે ને એટલા માટે. અચાનક ઘણીવાર ભૂલી પણ જાય, કામમાં સતત હોય ને શું હતું પણ એવું શું થઈ ગયું કે ના ના મમ્મી કે માસિક ધર્મમાં છે. આવું સામેથી મારો દીકરો કહે છે. જો દીકરો પણ એક પુરુષ જ થવાનો છે. આ જો જન્મથી એટલે કે શરૂઆતના કાળમાં જો દીકરાઓને પણ જો સમજાવવામાં આપી દેવામાં આવે ને તો એ કદાચ ભવિષ્યમાં પુરુષ થશે, પપ્પા થશે, દાદા પણ થશે, ત્યારે એ એના મગજમાં એ ફીટ થઈ ગયું છે અને બીજા સમાજ અને આખા પરિવારને સમજાઈ શકશે. ચોક્કસ. એટલે એ બહુ જ સરસ વાત છે કે સમજણ ખાલી બાળકીઓને અને માતાએ બાળકીઓની જગ્યાએ માતાએ બાળકીઓને અને છોકરાઓને ને બધાને આ વિશે ખ્યાલ હોવો જોઈએ. અને જેટલા યંગ તમે સ્ટાર્ટ કરશો એટલા બેટર મેન થશે ફ્યુચરમાં. એટલે એ બેસ્ટ કેસ સિનેરિયો છે કે જ્યારે કોઈને કશું એ નોર્મલ થઈ જશે. હજી સુધી જે એની જે ખટકાચ ચાલે છે એ
અને સ્પેશિયલી તો જ્યારે આપણે મેન્સ્ટ્રુઅલ હાઇજીનમાં પેડ્સની વાત કરીએ છીએ કે એ રીઝન એ છે કે એ હાઇજીન માટે પેડ જરૂરી છે. બિકોઝ તમે બહુ વર્ષોથી જે પહેલાં તમે ક્લોથ્સ યુઝ કરતા હોવ કે કાપડનો જે ગામડાઓમાં એ ચાલે છે, તો એ હાઇજીનનો પ્રશ્ન છે. એટલે એ મેજરલી તમે એ વસ્તુ સમજાવતા હશો, તો એ કેવી રીતના તમે સમજાવો? એમનું કોઈ એવું કંઈ ના, મને તો આ ફાવે છે, એવી કોઈ કન્વર્સેશન થઈ છે, ડિફિકલ્ટ કન્વર્સેશન કે જ્યારે સ્ત્રીઓ, ગામડાની સ્ત્રીઓ અથવા જે તમે યંગ છોકરીઓને કરો છો એ વખતે કોઈ એવું થયું છે કે એ લોકો એમની આ જ રીતના, બિકોઝ એ ટેવાઈ ગયા છે એ રીતના એટલે એ નથી કરતા, તો એવું કોઈ કિસ્સો? જ્યારે વાત કરીએ ને ત્યારે પહેલી હું કાપડની વાત કરું છું કે કાપડનો ઉપયોગ કરીએ છીએ ને આપણે બધા, એટલે કેટલાક લોકો આંગળી ઊંચી કરે, કેટલાક લોકો આંગળી ઊંચી ન પણ કરે, કેટલાક લોકો એમ કે ના ના અમે એવું કાપડ નહીં વાપરતા, અમે તો બજારમાં મળે છે ને એ લાવીએ છીએ, એમ કે પેડ લાવીએ છીએ એમ. તો જ્યારે હું એ વાતે કહું કે તમે આ સેનેટરી પેડનો ઉપયોગ કરો, કાપડનો ઉપયોગ ન કરો, ત્યારે જેમ આપે કહ્યું ને પ્રમાણે ઘણા બહેનોએ કીધું કે કાપડ સસ્તું આવે કે કાપડ 20 રૂપિયાનો રૂમાલ આવે અમારો કે, અને 6-7 મહિના સુધી ચાલશે. દેશી ભાષામાં પોતે કહે 6-7 મહિના ચાલશે. પેડ છે ને એ 60 રૂપિયાથી શરૂ કરીને 200 થી લઈને 300 સુધીના આવે છે, જે દર મહિને આપણને જરૂર પડે છે. પણ પેલું કે 20 રૂપિયાના આવે છે, એટલે હાથ વગું છે. કદાચ એ ન લાવે તો ઘરમાં કાપડ તો મળી રહેવાના. અને એ કાપડ એવા હોય છે કે હું જનરલ વાત કરું કે પપ્પાની બંડી છે, એનો ઉપયોગ પછી શું કરવાનો? વેસ્ટ થાય છે, કાણા પડી ગયા છે, બગડી છે, તો એને વાળી ચોળીને ઉપયોગમાં એના માટે થઈને મૂકી દેવામાં આવતા હોય છે. અને એ કાપડનો ઉપયોગ એટલા માટે ના પાડીએ છીએ કે ગંદા કાપડ ગમે ત્યાં પડ્યા હશે, ગામડામાં મોટા ભાગે ગમે ત્યાં પડ્યા જ હશે, એનો ઉપયોગ કદાચ ક્યાંક કોઈ સાફ કરવા માટે પણ થયો હશે, વસ્તુ સાફ કરવા માટે પણ. તો એના એ જ કાપડનો ઉપયોગ જ્યારે તમે એ વસ્તુ માટે કરો છો માસિક ધર્મ વખતે, ત્યારે એમાંથી ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેતી હોય છે. અને એ ન થાય એના માટે થઈને સેનેટરી પેડનું સમજાવીએ છીએ. પણ જ્યારે એમ કહીએ કે 20 રૂપિયા અને પૈસાની વાત આવે કે તો મોંઘા પડશે, ત્યારે હું દીકરીઓને વાત કરું છું કે આજે ગામડાઓમાં મોટા ભાગે પુરુષો થોડા ઘણું વ્યસન તો કરતા જ હોય, અને મસાલો બહુ ખાતા હોય એમ. મસાલો ખાતા હોય એટલે કે દિવસે કંઈ એક મસાલો ન ખાય, 10-15 રૂપિયાનો એક મસાલો આવતો હોય, અને એક મસાલો ન ખાતા હોય, જનરલ 10 થી 12 કે એવા મસાલા ખાતા હોય આખા દિવસમાં એમ. જ્યારે હું પૂછું એ એમના મોઢે કેવડાવ, હું બોલું છું ને એ એમને કહેલું છે. હું પૂછું બેટા તમારા પપ્પા કંઈ મસાલા બીજા ખાય છે, બીડી પીવે છે? હા કે મારા પપ્પા મસાલા ખાય. કેટલા ખાય છે બેટા? મારા પપ્પા તો 15 ખાય. કોક કે મારા પપ્પા 10 ખાય. 10 ખાય. કેટલાનો આવે બેટા? એટલે કે 10 રૂપિયાનો, કોઈ કે 15 રૂપિયાનો. વાહ સરસ, 10 રૂપિયાનો આવે છે એમ ને. તો તમે એક કામ કરો, પપ્પાને એમ કહો, પપ્પા આજનો એક દિવસનો એક મસાલો તમે ના ખાતા, એના 10 રૂપિયા મને આપી દેજો. એટલે એક દિવસના 10 રૂપિયા લેખે દીકરીને બાળકીને મળે છે. મહિનાના 30 દિવસ છે તો એની પાસે 300 રૂપિયા જેટલી રકમ ભેગી થાય છે. એક બાજુ બે કામ થાય છે. એને સેનેટરી પેડ માટે કદાચ 60 થી 100 રૂપિયાનો લાવશે તો 3 મહિના માટે એના જે ચાલશે. અને પપ્પાનો એક એક મસાલો ઓછો થતો જાય છે. એટલે ક્યાંક કદાચ ખૂણે ખાંચરે 100%માંથી હું ન કહી શકું, પણ 1 થી 5% હું વ્યસન મુક્તિ તરફ પણ એમને વાળી દઉં છું એ બાને. અને એ બાને એમ પણ કહું છું મમ્મી બેઠેલા હોય ત્યારે કે તમે આ સેનેટરી પેડની જ્યારે લેવાની હોય ત્યારે શરમ નથી આવતી પપ્પાને કે એમને, પણ પપ્પા એમ કે છે દીકરી કે દીકરાને, જા બેટા મારો મસાલો લેતો આવજે, મારી બીડી લેતા આવજે. તો એ શરમ અનુભવવી જોઈએ, કારણ એના કારણે તો કદાચ ભવિષ્યમાં તમને કોઈ ભયંકર રોગ થઈ શકે છે. અને પિતાની હયાતી નહીં હોય ત્યારે તમે બંને એકલા રહેશો, દીકરી કે દીકરો કે માં એકલા રહેશો. પણ પેલામાં દીકરીને કંઈક થશે તો તમે શું કરશો? કાં તો તમે તમારા પરિવારની એક લક્ષ્મી જઈ રહી છે. તો પહેલા આ વિચારજો. એટલે એ મમ્મીને જ્યારે આ વાત ટચઅપ થાય છે કે ના આ વાત સાચી છે, એ બાને વ્યસન મેં કહ્યું ને, પણ 5% મારું માઇનસ થાય એ ભવિષ્યમાં પછી આગળની દોર તો એ લોકો સંભાળી લેવાના છે. એ 10% જશે ને 20% જશે, કદાચ ઘણી જગ્યાએ પણ બહુ લાંબી પણ પહોંચી હશે. પણ એ વિષય ઉપર મેં ફોકસ નહોતું કર્યું. પણ મારું મેઇન ફોકસ એ જ છે કે સેનેટરી પેડ આ બાને લોકો લાવતા થાય. 10-10 રૂપિયા રોજ ભેગા થાય, 300 રૂપિયાના સેનેટરી પેડ એમને આવી જશે. એ 100 રૂપિયાના ગણો તો કદાચ 3 મહિના સુધી ચાલશે. બાકીના મહિનાઓના 12 મહિનાના ગણો તમે, એક મહિનાના 300 રૂપિયા, એટલે 12 તરી 3600 રૂપિયા થયા. તો વર્ષે 3600 રૂપિયાના સેનેટરી પેડ નહીં આવે, સસ્તા આવશે. બહુ રકમ બચશે. તો કદાચ મમ્મી કાં તો દીકરીનું જે ગલ્લો છે ને પૈસા માટેનો, મની બચત માટેનો, એ કામ આવશે. બિલકુલ, બહુ જ સરસ વિચાર છે. એક સામટા બે તમે સોશિયલ કોઝિસ પર કામ કરી રહ્યા છો, એક અનકોન્શિયસલી પણ એક કોન્શિયસલી. એટલે એ બહુ જ સરસ વિચાર છે. સોશિયલ વર્કમાં જ્યારે તમે આટલા વર્ષોથી, હવે
3-3.5 વર્ષોથી તમે કીધું કે તમે આ કાર્ય કરો છો ને સોશિયલ વર્ક તો કરો છો, તમે એની એક ટાઈમ ટેબલ પણ બનાવ્યું છે કે આટલા સમય માટે આવું, એની ફાઇનાન્શિયલ પ્રોસેસ પણ તમારી હવે તમે સેટ છો. પણ આ કાર્ય કરવાથી તમારા શિક્ષક તરીકેના રોલમાં કોઈ બદલાવ આવ્યો છે અથવા સુધારો આવ્યો છે? બદલાવની વાત તો કરવા દો ને, શિક્ષક તરીકે હું પીરિયડ્સ લેવા જઉં છું. હા, બરાબર, સ્કૂલમાં હું પીરિયડ લઉં છું અને સ્કૂલ બહાર હું પીરિયડ વિશે સમજાવું છું. એક શિક્ષણની વાત છે ને, એ પણ શિક્ષણની જ વાત છે ને. મૂળ શિક્ષક તરીકે હું ડ્રોઈંગ, મ્યુઝિક આ બધું ભણાવું છું, એ પીરિયડ જ છે મારો. અને હું વાત બહાર લઈને જઉં છું પીરિયડની પાછી. પીરિયડ એટલે કે માસિક ધર્મ છે, અર્થ અલગ છે પણ મૂળ આમ વસ્તુ તો એની છે કે એમાં હું શિક્ષણ કાર્ય કરાવું છું, એની સાથે નીતિમત્તાના મૂલ્યો તો ભણાવતો જ હોય એમ, પણ સાથે બહાર જઈને આ વસ્તુ હું શીખવું છું. એટલે એક અંદરનો જે શિક્ષક તરીકેનો જે અંદરનો જે આમ આનંદ હોય ને, એ કદાચ વધી રહ્યો છે દિવસે દિવસે એમ, કે ના શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उनकी गोद में पलते. ચાણક્ય સરસ મજાનું વાક્ય કહેલું અને એ વાક્ય આજે પણ ક્લિક થઈ ગયેલું છે. હું સેનેટરી પેડનું એ બધું આ જે માસિક ધર્મ વિશેની વાત હું 3 થી 3.5 વર્ષથી લઈને નીકળ્યો છું, પણ એના ઘણા બધા 10-15 વર્ષથી આગળથી મારી અલગ અલગ સેવા પ્રવૃત્તિઓ ચાલતી જ રહી છે કે જે પપ્પા સેવા કામ કરતા હતા, દાદા કરતા હતા, એ પ્રેરણા મળતી ગઈ અને એ કારણે હું વધતો ગયો. પણ કેમ્પેન મેં 3.5 વર્ષથી લીધું છે, 3.5 વર્ષથી એ કેમ્પેન હું આગળ લઈ જઈ રહ્યો છું. અને શિક્ષક તરીકે જ્યારે હું વાત કરું ત્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે કહેવામાં આવે કે આ જે આયા છે ભાઈ આવ્યા છે, દેશી ભાષામાં કહે ને ત્યારે એ પોતે માસ્તર છે એમ કે, એટલે કે શિક્ષક છે. એટલે માં એટલે માનું સ્તર અને શિક્ષક છે એમ કહેવામાં આવે. એટલે ગામડાઓમાં આજે પણ શિક્ષકની આમ જે નીતિમત્તા, જે વેલ્યુએશન છે ને બહુ છે એમ. અને શિક્ષક જે કહે છે ને એને લોકો સ્વીકારે છે અને ખાસ કરીને બાળકો બહુ સ્વીકારે છે ને. અને બાળકોની સાથે સાથે મમ્મી પપ્પા એના પેરેન્ટ્સ છે ને એ શિક્ષક તરીકે કહેવામાં આવે ને એટલે જલ્દી એક્સેપ્ટ કરે છે કે અમારું નહીં માને સર. હાલ સ્કૂલમાં ઘણીવાર કંઈક પ્રોબ્લેમ હોય ને ત્યારે કહેવામાં આવે કે અમારે તો માનતો નથી સાહેબ, આખો દિવસ આવું કરે, તમે થોડોક એને કહેજો ને. એટલે અમે અલગ રીતે ટેકલ કરીએ ને તો અઠવાડિયા 15 દિવસ પછી મમ્મી પપ્પાનો પાછો ફોન આવે કે ના હવે નહીં કરતો સાહેબ, હવે ચિંતા. અમે રોજ કહેતા નતો માનતો પણ તમારું જબરું માને છે એમ કે. એટલે શિક્ષક તરીકે જ્યારે કંઈક વાત કરતા હોઈએ ત્યારે એ વાત ખૂબ અસરકારક થતી હોય છે એમ અને લોકો જલ્દી એક્સેપ્ટ કરતા હોય છે એમ. ચોક્કસ. હાલ તમે જે કોઈ એક ગામમાં સેનિટરી નેપકિનની પરબ શરૂ કરી છે, એ વિચાર કેવી રીતના આવ્યો, એ પોસિબલ કેવી રીતના થયું? એ જે સેનેટરી પેડ પરબ છે ને એ મારા ઘરે જ ચાલુ કરી છે, મારા ઘરના બહારના ભાગમાં. મારું ઘર છે ને એ રોડ ઉપર જ છે એમ. એટલે મારું ઘરમાંથી જેવા 3 પગથિયાં નીચે આવે એટલે સીધો મેઇન રોડ શરૂ થાય એમ. તો એ જગ્યાએ એ જાહેર જગ્યા છે એટલે મેં એટલા માટે મારા ઘરે શરૂઆત કરવાનો વિચાર કર્યો કે એના માટે કંઈક મારા મનમાં કંઈક થયું છે કે આવું કઈ રીતે કરવું. પણ એના 15 દિવસ પહેલા મેં સેનેટરી પેડ પરબ 19 ઓગસ્ટે શરૂ કરી, મારો જન્મદિવસ હતો એટલે. તો એ શરૂ એ દિવસે કરી, પણ એના 15-16 દિવસ પહેલા પાલનપુરની બજારમાં હું એક દુકાને ગયેલો મારી વસ્તુ લેવા માટે, સાબુ ને બધું. અને ત્યાં જ એક મહિલા આવે છે અને મહિલા આવી અને ઊભી રહે છે અને કંઈ માગતી નથી. એટલે દુકાનદારે પૂછ્યું બોલો બેન શું લેવું છે, મારી જોડે વાત અટકાઈને એમ. એટલે ઔપચારિક વાત હતી મારી, તો વસ્તુ લીધા પછી થોડીક વાર વાતચીત ચાલતી એવી જ વાત હતી. એટલે એમણે સીધા બેનને પૂછ્યું બેન શું લેવું છે તમારે? એટલે બેન કે હા કહું છું. અને આજુબાજુ આમ જોવા આમ લાગે એમ. અને એ પેલા ભાઈએ તરત સમજી ગયા હશે એટલે મને ઇશારો કર્યો એમ. એ વખતે મારું મગજ એ વખતે નહોતું સમજી શક્યું, હું સ્વીકારું છું આજે પણ એમ. અને મને આમ ઇશારો કર્યો કે, એટલે હું તરત જ મારી વસ્તુ લઈને બાજુની 2 દુકાનમાં જે મારે કામ હતું ત્યાં હું પહોંચી ગયો. પણ મને મનમાં તો થાય ને કેમ આવું કર્યું છે એમ, એવું શું હશે એમ, કંઈક એવી શું વાત હશે એમ, સંશય થયો ને. પછી હું બાજુની દુકાનમાંથી આમ જોઈતો રહ્યો જ એમ કે શું હશે એવું કંઈક. અને થોડી વાર પછી પેલા બેન કાળી થેલી લઈને નીકળ્યા. કાળી થેલી જોઈને એટલે મગજમાં ક્લિક થયું કે 100% આ જ વસ્તુ છે. પાછો હું એ દુકાને આવ્યો ને પૂછ્યું કેમ મને તમે બહાર જવાનું કીધું, યાર આવું થોડું ચાલે. અરે સાહેબ એવું નહીં, પણ કે શું તું પેલા બેન હતા ને શરમાતા હતા, એમને સેનેટરી પેડ લઈ જવાતા, તમે પેડનું નહીં આપતા કે ગોમડે જઈને આલો ને, એ રહ્યું કે એમને લઈ જવાતા એટલા માટે. પછી મગજમાં તરત અચાનક શોખ લાગ્યો, ના આ વસ્તુ તો જબરજસ્ત થઈ એમ કે આ બેન જો દુકાને આવે છે તો શરમાય છે, તો કદાચ આવા તો ઘણા બધા બેન હશે, બધા નહીં હોય પણ કેટલાક બેન એવા હશે કે જેમને કદાચ માગવું છે પણ કદાચ શરમ અનુભવે છે. તો એના માટે હું શું કરું, સીધો ઘેર આવું છું ને વાત કરું છું. અને મેં વાત કરી ત્યારે ઘરમાં વાત થઈને ઘરમાંથી જ અચાનક વિચાર આવ્યો કે આપણે આવું એક કરી શકીએ કે આપણા ઘરના બહાર એક બોક્સ મૂકી દઈએ અથવા થેલી મૂકી દઈએ, એમાંથી લઈ જશે લોકો એમ. તો મેં વિચાર કર્યો કે ના એવું નહીં કરવું, આપણે કંઈક યુનિક કરીએ એમ. એટલે મેં તરત ગૂગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યું કંઈક આવું છે એમ.
તો કેટલીક જગ્યાએ પેડ બેંક હતી. પેડ બેંકમાં એવું હોય છે ક્યાંક તાળા, બેંકમાં તાળું લગાવવું પડે, પરબ પાણીની હોય છે અને એમાં ગમે તે તરસ લાગે ત્યારે જાય છે માણસ એમ, બરાબર ને. આમ તો જો અચાનક જાય છે, પરબમાં અચાનક જાય છે, બાકી તમે બિસ્લેરી કે કોઈ પણ કંપનીની બોટલ લો છો, બરાબર ને, એ પાણી પીવો છો, મિનરલ વોટર પીવો છો તમે ત્યાં આગળ જઈને, પણ અચાનક જરૂર પડે ગમે ત્યારે તમને પાણી મળે છે ને, ચોખ્ખું છે ને, લઈને પીવો છો તમે, રાઈટ ને. તો એ માટે થઈને વિચાર ક્લિક થયો કે ના આપણે પેડ પરબ બનાવીએ એમ. ગૂગલમાં સર્ચ કર્યું કે આવું કંઈ છે, ગુજરાતમાં સર્ચ કર્યું નથી મળ્યું, ભારતમાં સર્ચ કર્યું તો પણ નથી, ઓલ વર્લ્ડનું સર્ચ કર્યું તો પણ ન મળ્યું એમ. પછી એમ થયું કે ના આપણે આ શરૂઆત કરીએ, આનાથી કદાચ કોઈક પ્રેરણા લેશે અને કદાચ કંઈક આપણને સપોર્ટ થાય. અને મસ્ત મજાનું એક હું ડ્રોઈંગ ટીચર છું એટલે મેં ડ્રોઈંગ બનાવી જાતે, વાઈફને બતાવ્યું, વાઈફે કહ્યું ના એમ નહીં આવું કરો, અને એણે મને એક બે આમ ખાના બનાવ્યા, મેં એક જ આમ બનાવી દઉં, એણે કહ્યું કે ના ખાના વચ્ચે રાખો, તે મેં 3 ખાના બનાવ્યા. પછી કે આગળ કાચ જ રાખજો, કાળો કે એવું નહીં રાખો, લખવું નથી, કોઈ અભણ હશે તો શું કરશે, એ જોઈને સમજી જશે કે આ પેડ જ છે એમ. એટલે એ ડિઝાઇન બનાવી અને મેં એક જે પીવીસી ફર્નિચરનું કામ કરે એમની પાસે ગયો અને એમને મેં ડિઝાઇન બતાવી, કીધું મારે આવું કરવું છે. કે સાહેબ તમે તો સેનેટરી પેડ ને બધું આપતા નહીં ગામડાઓમાં, એમાં કીધું હા આપું છું. બસ કીધું આ મારે એના માટે જ બનાવી છે એમ, અને હું પેડ પરબ બનાવી રહ્યો છું, સેનેટરી પેડ પરબ, કે જેમાંથી લોકો વિના સંકોચે આકસ્મિક કારણ હોય ત્યારે દુકાને પહોંચી શકે એમ ન હોય ત્યારે શરમના કારણે પણ આજુબાજુ ફાંફા કે મારી જે જગ્યાએથી નીકળ્યા હોય ત્યારે ત્યાંથી લઈ અને એનો ક્યાંક જઈને ઉપયોગ તો કરી શકશે એમ. અને એ વિચાર એ વખતે ક્લિક થયો અને એનું નિર્માણ 19 ઓગસ્ટે થયું, એનું શુભારંભ પણ મેં એ દિવસે કરાવ્યો, મારા જન્મ દિવસે એમ. વાહ, બહુ જ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. આટલા સરસ તમે થોટ સાથે તમારું કાર્ય હજુ આગળ વધારો અને આમાં હજુ ઘણા બધા લોકોને આ સમજણ આપતા રહો, આ ટેબુ બ્રેક કરતા રહો, એવી વિશેષ છે અમારા બધાની. અને થેન્ક યુ સો મચ, તમે અમારા શો પર આવીને આટલી ઇન્ફોર્મેશન શેર કરી, તમારા આટલા સરસ થોટને અમારી સાથે શેર કર્યો. દર્શક મિત્રો પણ પ્રેરાયા હશે તમને જોઈને કે સમજણ આપવી સહેલામાં સહેલી વસ્તુ છે, તમારી એના કોઈ પૈસા નથી, એના માટે કંઈ નથી, તો એ પણ પ્રેરાયા હશે. તો અમને પ્રેરિત કરવા બદલ, વાતચીત કરવા બદલ, તમારી જર્ની શેર કરવા બદલ થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર.